ગુજરાત સરકારમાં શું ચાલી રહ્યું છે? ગૃહ વિભાગ, નાણાં વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ મંત્રાલય સહિતના જે કંઈ વિભાગો છે કેમ બેઅસર છે? ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય હતા ત્યારે પણ જે એની માનસિકતા હતી કે જે એક મૃદુ વ્યક્તિત્વ હતા, ચીફ મિનિસ્ટર બન્યા પછી પણ એકદમ સરળ અને મૃદુ મુખ્યમંત્રી તરીકેની છાપ ઉપસાવી શક્યા છે, છતાં ગુજરાતમાં ગુજરાત સરકારની કામગીરી અથવા તો ગુજરાત સરકારના સીઆર કેમ બગડ્યા છે એ સવાલ યક્ષ સ્થાને છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. ઇવનિંગ પોસ્ટ ચેનલને મિત્રો આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો, ગુજરાતની અંદર સુરત, વડોદરા, રાજકોટ, મોરબી સહિતની જે કાંઈ કરુણાંતિકા બની છે એમાં સરકારે જે કાંઈ પગલાં ભર્યા છે એનાથી જનતા સંતુષ્ટ નથી. બીજી તરફ ગુજરાતમાં છાસવારે માદક કેફી પદાર્થો, દ્રવ્યો કરોડોના જપ્ત થઈ રહ્યા છે. વિદેશી દારૂના જથ્થાઓ પણ મોટા પ્રમાણમાં મળી રહ્યા છે. અચાનક એસએમસીની કામગીરી પણ સુષુપ્ત થઈ ગઈ છે. રાજકોટના જે કંઈ બનાવો બન્યો છે, ટીઆરપી ગેમ ઝોન કાંડની અંદર ભાજપ શાસિત રાજકોટ નગરપાલિકા, મહાનગરપાલિકાના જે કાંઈ હોદ્દેદારો છે એમની ભૂમિકા અને શહેરનું સંગઠન જે રીતે કામ કરી રહ્યું છે એમાં પણ મોટા સવાલ ઊભા થયા છે. 27 મૃતકોના પરિવારજનો પણ રોષે ભરાયા છે. કોંગ્રેસ પણ આક્રમક છે. આ બધાની વચ્ચે મનસુખ સાગઠિયા ટીપીઓની ધરપકડ કરી અને 7-8 અધિકારીઓને જે રીતે સસ્પેન્ડ કરીને આખી જ વાતનું ફીંડલું વાળી દેવામાં આવ્યું હોય એવું ચિત્ર જનમાનસમાં ઉપસી રહ્યું છે. શું ગુજરાત સરકારના સીઆર આવી બધી બાબતોથી ખરડાઈ રહ્યા છે? એક તરફ ભારતીય જનતા પાર્ટી હવે લક્ઝરિયસ પાર્ટી ગણાવાય એવી હદે ચકાચોંધ એમનું નેતાઓનું કે પાર્ટી કાર્યાલયોનું જે રીતનું વાતાવરણ છે એવું જનમાનસમાં ઉપસી રહ્યું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ CR પાટીલને હાલમાં 2-4 મહિના સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. તેમ છતાંય અમદાવાદમાં જે રીતના અને પ્રદેશ કાર્યાલયમાં જે રીતના ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે એવું પણ લાગે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું જે એક ઇમેજ છે એ છેલ્લા 4-5 વર્ષની અંદર જનમાનસની અંદર સતત હાઈટેક પાર્ટી છે અથવા તો માલેતુજાર બની ગયા છે. એ બનવા પાછળનું ખરું કારણ શું? તો જેને જૂના જનસંઘી કહી શકાય એવા કેટલાય નેતાઓ એવું કહી રહ્યા છે કે જે રીતે પેજ પ્રમુખ સુધી સંગઠનનું વિસ્તરણ કરવામાં આવ્યું અને જે કાંઈ આ બધી ભ્રષ્ટાચારની બાબતો, ગેરકાનૂની બાબતો એમાં ભાજપના કાર્યકરોની કે ભાજપના નેતાઓની ભૂમિકાઓ ધીમે ધીમે બહાર આવી રહી છે. તો એનાથી પણ જનમાનસની અંદર એક ખોટો મેસેજ ગયો છે. આમ એક રીતે જોવા જઈએ તો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય હતા ત્યારે જે રીતના સરળ, સાલસ અને મૃદુ હતા એવું જ ચીફ મિનિસ્ટર બન્યા પછી પણ એમનું વ્યક્તિત્વ રહ્યું છે. લોકોના મુખ્યમંત્રી હોય એવું એમણે કામ કરી બતાવ્યું છે, લોકોની વચ્ચે રહ્યા છે અને કોઈ પણ બાબતની અંદર ક્વિક એક્શન જેને કહી શકાય એ વિચાર્યા વગરના લેતા નથી, પરંતુ જે કાંઈ એક્શન તેમણે લીધા છે એ ખરેખર જનમાનસમાં એક સારી છાપ તો છોડી જ ગયા છે. તેમ છતાંય ગુજરાતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સરકાર છે એમના સીઆર બગડ્યા છે એવું તો ચોક્કસ કહી શકાય. આની પાછળનું કારણ ખરેખર શું છે? શું આ મામલો
કે રાજકોટના સંગઠનને સામે કોઈ પગલાં ભરવામાં કે અન્ય જે કાંઈ નેતાઓ તાજેતરના બનાવોમાં કે ભૂતકાળના બનાવોમાં સંડોવાયેલા હતા તેમની સામે કોઈ પગલાં ભરી શકાતા નથી. તો આની પાછળનું કારણ શું? તો શું ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના નવા પ્રમુખ નિમણૂક કરે પછી કઈ કાર્યવાહી થશે? પરંતુ આ બાબત એટલી ચોક્કસ બતાવે છે કે જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પગલાં ભરતી નથી. આવું જ કંઈક કોંગ્રેસના શાસનમાં પણ બનતું આવ્યું હતું, જેને પ્રજાએ આપ જાણો છો એ મુજબ એક હાંસિયામાં ધકેલી દીધી. ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ એક શિરસ્તો ચાલુ થયો છે, જેની સામે સરકારના જે કાંઈ મુખિયાઓ છે એને કડક પગલાં ભરવા પડશે. અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સરકારના CR બગડી રહ્યા છે, લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નોના જવાબ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઝડપથી આપવા પડશે. તો જ આગામી સમયની અંદર જનમાનસમાં જે વિશ્વાસ છે એ યથાવત જાળવી શકાશે. મિત્રો, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી અમે આપને જુદા જુદા બનાવો પર અમારું એનાલિસિસ આપી રહ્યા છીએ. આપને અમારી વિનંતી છે કે ઇવનિંગ પોસ્ટ ચેનલને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.